એકવાર ખૂબ જોરદાર તાળીઓ ધનાશ્રીજી માટે હોવી જોઈએ. અને એક એવા વ્યક્તિત્વને સાદર નિમંત્રિત કરવા છે જેમને થોડાક જ સમયમાં પદ્મશ્રી દ્વારા નવાજવા જઈ રહ્યા છીએ. ગુજરાત સમાચાર અને સમન્વયના મંચ પર આદરણીય શેખર સેનજીને આપણે આવકારીએ. મિત્રો, પદ્મશ્રી એનાઉન્સ થયા પછી ગુજરાત સમાચાર અને સમન્વયના મંચ પર શેખરજી પહેલી વાર આવે છે અને આમ જોઈએ તો 5 વર્ષે ફરી પાછા આવ્યા છે. તો મને એમ થાય છે કે એમને આપણે સૌથી પહેલા વહાલ ઓઢાડવું જોઈએ. હું ગૌરાંગ વ્યાસને વિનંતી કરું કે મંચ પર આવે. કવિ અને સ્વરકાર સાથે મળીને શેખર સેનનું સ્વાગત કરીએ. મને કોઈ પૂછે કે શેખર સેનનો પરિચય એક જ વાક્યમાં આપવો હોય તો શું અપાય, તો હું એટલું જ કહું કે પવન જેટલી સહજતાથી સુગંધને તેડે છે એટલી સહજતાથી શેખર સેન સ્વર અને ઈશ્વરને સાથે અને શ્વાસે શ્વાસે રાખી શકે છે. એકવાર ખૂબ જોરદાર તાળીઓનો વિવેક શેખર સેનજીને નામ. आप सभी गुरुजनों को प्रणाम करते हुए कोशिश कर रहा हूं गाने की. गुजराती भाषियों का दिल बहुत बड़ा होता है, इसलिए उसका लाभ उठाते हुए कुछ गुजराती और एक दो हिंदी आपको सुनाऊं. प्रवासी थोड़ो विसामो भालो करिए, थोड़ो विसामो भालो करिए प्रवासी. थोड़ो
ઉભા રહીને સ્થિર થઈ જઈએ, ઉભા રહીને સ્થિર થઈ જઈએ, લાંગરીએ ભાણ ભદદરીએ પ્રવાસી. થોડો વિસામો ભાલો કરીએ, થોડો વિસામો. ઝેરના પારખા કરવાની જગ્યાએ, ઝેરના પારખા કરવાની જગ્યાએ પોતાના પારખા કરીએ. પાણી વિનાએ ડૂબકી દઈએ, પાણી વિના ડૂબકી દઈએ, કોરા રહીને કરીએ નિવાસી. થોડો પગ પેસારો હરીએ, થોડો પગ પેસારો હરીએ, થોડો વિસામો ભાલો કરીએ પ્રવાસી રે પ્રવાસી. સાથે રહીને અલગ થવું ને, સાથે રહીને અલગ થવું ને, પાસે રહીને ઓસરીએ. કૂપળ ઉગ્યાના મીઠા રોમાંચે, ખબર પડે નહીં ખરીએ ઉદાસી. થોડો આનંદ રાખો ન કરીએ, થોડો આનંદ રાખો ન કરીએ, થોડો વિસામો ભાલો કરીએ પ્રવાસી પ્રવાસી પ્રવાસી.